તો હેલો ભાઈ લોકો, આજે તો ભાઈબંધો સાથે બહુ ખતરનાક વાળો સીન થઈ ગયો. તો ચાલો તમને આગળ વિડીયોમાં બતાવું. તો હેલો ભાઈ લોકો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા મિની વ્લોગમાં. તો મેં દરરોજના જેમ નીકળી ગયો આઈડિયા જોવા માટે, અને રસ્તા પર આવીને ઋતિકભાઈની રાહ જોવા માંડી ગયો. થોડીક વાર રાહ જોઈ અને એટલી વારમાં ઋતિકભાઈ બી આવી ગયા હતા. પછી ભાઈબંધ લોકો બી રસ્તામાં મળી ગયા હતા, એટલે ભાઈબંધો લોકો સાથે નીકળી ગયા આઈડિયા જવા માટે. પછી શોર્ટકટ વાળા રસ્તાએથી નીકળી ગયા આઈડિયા જવા માટે. પછી પહોંચી ગયા હતા આઈડિયા પાસેના. આઈટીઆઈના ગેટ પાસેથી લઈ લીધી એન્ટ્રી. આજે તો સર લોકો વચ્ચે જ ઊભા રહેલા હતા અને અમને જોયા જ કરતા હતા. ગાડી પાર્ક કરીને નીકળી ગયા પછી ક્લાસ માટે જવા માટે. ભાઈબંધો લોકો ક્લાસમાં ચાલ્યા અને અમે અમારા ક્લાસમાં જવા માટે નીકળી ગયા. પછી મેં પહોંચી ગયો મારા ક્લાસમાં, અને ક્લાસમાં આવીને જોયું તો આ ભાઈબંધો લાગી ગયા હતા રીલ જોવા. અને આ ભાઈ છે હોસ્પોટ મેન, જ્યારે હોય ત્યારે હોસ્પોટ જ માંગતો રહે. આજે તો સવારમાં સર આવીને ભણાવવા જ લાગી ગયા હતા. પછી અમે લોકો લાગી ગયા હતા પ્રેક્ટિકલ કરવા માટે. અને આ બલ્બ જો કેવો હળગે છે. રિસેસ પડી એટલે અમે લોકો નીકળી ગયા ધરમપુર જવા માટે. આજે તો સોમવાર હતો એટલે ધરમપુરમાં જબરજસ્ત ભીડ હતી. ધરમપુર આવ્યા એટલે મીરભાઈ ચશ્મા લેવા લાગી ગયા હતા, અને એક જણ ચશ્મા લેવા માટે અમે કેટલા બધા જણા આવી ગયા હતા. અને આ ભાઈબંધો લાગી ગયા હતા મીરભાઈના ચશ્મો ચેક કરવા માટે. તો આવું કોણ કોણ કરે છે ભાઈ, કમેન્ટ કરજો. ભાઈ અહીંયા તો એક જણ ચશ્મા લેવા માટે આવ્યા હતો, અને આટલા બધા ભાઈબંધો લોકો આવી ગયા હતા. સાથે સાથે મેં બી આવી ગયો હતો. અરે બड़े खतरनाक लोग हैं. ક્લાસમાં આવીને જોયું તો આ ભાઈબંધ લાગી ગયો હતો ઊંઘવા માટે, કારણ કે રાતના જે સાથે વાત કરતો હતો એટલે. वो पूरी तरह से उस नागिन के वश में है. પછી અમને રજા મળી ગઈ એટલે અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. પછી ગાડી પાસે આવીને રાહ જોવા લાગી ગયા હતા ભાઈબંધ લોકો. એટલી વાર ભાઈબંધો બી આવી ગયા હતા એટલે અમે નીકળી ગયા ગાડી લઈને ઘરે જવા માટે. ગાડી લઈ લીધી અને પછી નીકળી ગયા ઘરે જવા માટે. તો આજનો અમારો મિની વ્લોગ ગમ્યો તો લાઈક, શેર અને ફોલો કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.